સેલવાસ પહોંચી ચૂક્યા છે। અગાઉ તેમનું સુરત એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી અત્યારે સેલવાસ પહોંચ્યા છે। સેલવાસમાં પણ તેઓ એક જનસભાને સંબોધવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણની મુલાકાતે પહોંચ્યા છે। 2587 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અત્યારે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પીએમ મોદી જંગી સભાને સંબોધવાના છે। નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ તેઓ મુલાકાત લીધી અને નિરીક્ષણ કરતા જોવા મળ્યા છે। सीफ्रंट रोड परना ट्रैक पर टॉय ट्रेन નું लोकार्पण કરવામાં આવ્યું છે। और सीधे तौर पर पीएम मोदी का जो देश के सभी हिस्सों में स्वास्थ्य सेवा से जो तमाम सुविधाएं जुड़ी हैं उनको बढ़ावा देना प्रधानमंत्री के लिए सबसे बड़ी प्राथमिकता रही है कि सभी के पास में इलाज हो और इलाज के जरिए वो स्वास्थ्य का ध्यान रखने की प्रधानमंत्री की प्राथमिकता। और इसके साथ ही इस अस्पताल का उद्घाटन आज किया गया। साथ ही आपको बता दें कि कुल 460 करोड़ रुपए से ज्यादा की लागत से 450 बेड वाला ये अस्पताल केंद्र शासित प्रदेश में है। तो ये तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं जहां रोबोटिक सर्जरी की भी सुविधा इस अस्पताल के अंदर मौजूद है, जिसकी तस्वीरें अभी कुछ देर पहले भी हमारे संवाददाता ने भी आपको दिखाई। इस अस्पताल की अगर हम बात करें तो सीधे तौर पर जो स्वास्थ्य सेवाएं हैं वो आगे आने वाले समय में और मजबूत होती हुई नजर आएंगी। वहाँ पे जो लोग रह रहे हैं, खासतौर पर जो गरीब तबके के लोग हैं, उनके लिए सीधे तौर पर काफ़ी लाभदायक ये अस्पताल। इस अस्पताल से इस क्षेत्र के जो लोग हैं और खास करके जो आदिवासी समुदाय हैं उनको सीधे तौर पर अत्याधुनिक चिकित्सा सेवाएं इस अस्पताल के जरिए आगे आने वाले समय में मिलती हुई नजर आएंगी। વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, પ્રધાનમંત્રી દમણ પહોંચી ચૂક્યા છે, અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શું વિગતો? માફ કરશો, પરંતુ પ્રધાનમંત્રી સેલવાસ ખાતે પહોંચ્યા છે, જ્યાં સેલવાસ ખાતે નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું તેમણે લોકાર્પણ કર્યું છે। કુલ 2500 થી વધુ કરોડની અનેક યોજનાઓનું તેઓ ખાતમુહૂર્ત આજે કરશે। સાથે સાથે દમણ થી ફ્રન્ટ રોડ ઉપર 1 કિમી લાંબા ટોય ટ્રેકની ટ્રેનનું પણ લોકાર્પણ કરશે। દીવમાં નવા સર્કિટ હાઉસનું પણ આજે લોકાર્પણ છે। સાથે 105 કરોડના ખર્ચે દમણના વિકાસના 7 કાર્યોનું લોકાર્પણ કરશે। 150 કરોડ રૂપિયાના ખર્ચે દીવના પણ વિકાસ કાર્યોનું તેમનું લોકાર્પણ કરશે। તો સાથે જ નરેન્દ્ર મોદી દ્વારા આજે સંઘ પ્રદેશને મોટી ભેટો પણ આપવામાં આવતી હતી। જી પ્રિયંકા, આભાર જાણકારી માટે। તો પ્રધાનમંત્રી અત્યારે સેલવાસ પહોંચ્યા છે અને ત્યાર પછી દમણના પણ તે 7 કામોનું લોકાર્પણ કરવાના છે, પરંતુ અત્યારે તેઓ સેલવાસમાં પહોંચ્યા જ્યાં 150 કરોડ રૂપિયાના ખર્ચે દીવમાં જ્યાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। સેલવાસમાં તેઓ અત્યારે હોસ્પિટલનું જ્યાં લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યાં નિરીક્ષણ કરતા નજર આવી રહ્યા છે। 2587 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે પ્રધાનમંત્રીના હસ્તે થઈ રહ્યું છે। સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યારે જનસભાનું પણ આયોજન છે। વિગતો સાથે રાકેશ જોડાયા છે। મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પ્રધાનમંત્રીએ રાકેશ મુલાકાત લીધી છે, શું અપડેટ છે? बिल्कुल, प्रधानमंत्री नरेंद्र मोदी છે 1.5 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ ઉપર સુરતના મંત્રીગણ અને અન્ય રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ CR પાટીલ સહિતના નેતાઓ છે તે હાજર રહ્યા હતા અને ખાસ પ્રધાનમંત્રીનું તેઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત મુલાકાત બાદ છે તે પ્રધાનમંત્રી હેલિકોપ્ટર મારફતે સેલવાસ પહોંચ્યા હતા, જ્યાં કાર્યક્રમની અંદર તેઓ હાજરી આપી છે અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત 4 વાગ્યાની આસપાસ છે તે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે। એરપોર્ટથી તેઓ સીધા જે પર્વત ગામ સ્થિત હેલિપેડ ખાતે પહોંચવાના છે, જ્યાં પર્વત ગામ હેલિપેડથી સીધા તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ અને રોડ શો પણ કરવાના છે। આ રોડ શો કુલ 3 કિલોમીટરનો છે અને
કુલ 7 જેટલા રૂટ ઉપરથી આ રોડ શો પસાર થવાનો છે. અંદાજે 3 કિલોમીટરના આ રોડ શોની અંદર 30 જેટલા સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યા છે, જેમાં શહેર ભાજપ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. જે રૂટ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થવાના છે ત્યાં તેઓનું પુષ્પ વડે જે છે તે સ્વાગત પણ કરવામાં આવશે અને સીધો રૂટ આ છે તે જે સભા સ્થળ નીલગિરી મેદાનમાં સમાપન થશે અને ત્યારબાદ છે તે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના હેઠળનો જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપવાના છે. કુલ 2 લાખ લાભાર્થીઓ છે તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે, કારણ કે જે કીટનું વિતરણ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. NFSA એની અંદર જે 4 જેટલી કેટેગરીના લોકોને છે તે કન્વર્ટ કરવામાં આવનાર છે અને સીધું આ તમામ જે લાભાર્થીઓને દર મહિને છે તે નિઃશુલ્કપણે અનાજની ફાળવણી કરવામાં આવશે. તેનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આજે કરવા જઈ રહ્યા છે. એટલે તમામ તૈયારીઓ જે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે સુરત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની વાટ છે તે જોવાઈ રહી છે. સીધા એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર મારફત જ્યારે પર્વતગામ સ્થિત હેલિપેડ ખાતે પહોંચવાના છે અને હેલિપેડથી સીધા રોડ શો તેઓ યોજવાના છે અને આ રોડ શોની અંદર જે વિવિધ રાજ્યોની પરંપરા અને લોક સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળવાની છે, કારણ કે વિવિધ રાજ્યના લોકો છે તે સુરતમાં વસવાટ કરે છે, જેમાં મહારાષ્ટ્ર હોય, પંજાબી હોય, તામિલ હોય, દરેક સમાજના લોકો અહીં વસવાટ કરે છે અને આ જે સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યા છે તે સ્વાગત કક્ષ ઉપર લોક સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ એક ઝલક છે તે જોવા મળશે. એટલે પ્રધાનમંત્રીના સ્વાગત કરવા માટે સુરતી વાસીઓ છે તે થનગની રહ્યા છે અને હવે ખૂબ જ ટૂંક જ સમય બાકી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સુરત ના લીંબાદ સ્થળે છે તે પહોંચવાના છે અને તેને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે તે સમગ્ર જે વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો છે. હેલિપેડથી લઈને ડુમ્મસ એરપોર્ટથી લઈને જે લીંબાદ સ્થિત સભા સ્થળ છે તમામ સભા સ્થળ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો છે. VVIP અને જનરલ પબ્લિક માટેની જે પાર્કિંગ વ્યવસ્થા છે તે પણ વિશાળ રૂપે કરવામાં આવી છે. અલગ મેદાનની અંદર પાર્કિંગ વ્યવસ્થા છે. જ્યારે એન્ટ્રન્સ ગેટની વાત કરવામાં આવે તો VVIP અને જે જનરલ પબ્લિક આવી શકે તે માટે દરેક એન્ટ્રન્સ ગેટ ઉપર જે પોલીસના અન્ય માણસોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ પબ્લિકની અંદર ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ જે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે અને લોકોની જે અવરજવર પણ અહીં શરૂ થઈ ચૂકી છે. મોટી માત્રામાં લોકો કાર્યક્રમ સ્થળે હાલ પહોંચી રહ્યા છે અને અંદાજિત આ કાર્યક્રમ છે તે 5 વાગ્યાના સમય દરમિયાન શરૂ થવા જઈ રહ્યો છે. એટલે 4 વાગે જ્યારે હેલિપેડ પર પહોંચશે ત્યાંથી રોડ શો કરતા પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળે. જી રાકેશ, જોડાયેલા રહેશું, વિગતો મેળવતા રહીશું. તો અત્યારે સેલવાસ ખાતે પ્રધાનમંત્રીએ નમો હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. મહત્વના સમાચાર કે જ્યાં સેલવાસમાં નમો હોસ્પિટલની મુલાકાત લીધી એ પહેલા પ્રધાનમંત્રી જ્યારે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયું ત્યારે પ્રદેશ કક્ષાના ભાજપના નેતાઓ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત એરપોર્ટ પર તેમને આવકારવા માટે પહોંચ્યા હતા. મંત્રી મુકેશ પટેલની પણ ઉપસ્થિતિ હતી. મેયર દક્ષેશ માવાણી, ગોવિંદ ધોળકિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિગતો મેળવીશું સંવાદદાતા રાકેશ પાસેથી. રાકેશ, જે પ્રકારે પ્રધાનમંત્રીનું સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જો કે સાંજે 4 વાગે ફરી એક વખત સુરતમાં પ્રધાનમંત્રી આવશે અને જનસભાને સંબોધવાના છે, શું તૈયારીઓ છે અને કેટલો ઉત્સાહ અત્યારે સુરતીઓમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ, સુરતીઓમાં ઘણો ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે સૌ સુરતી લાલાઓ છે તે થનગની રહ્યા છે. સુરત એરપોર્ટથી લઈને લીંબાદ સુધીનો જે સમગ્ર રૂટ છે એ રૂટ ઉપર પ્રધાનમંત્રીના સ્વાગત માટે અદ્ભુત તૈયારીઓ કરવામાં આવી છે. જે 250 જેટલા પેન્ટરો દ્વારા દિવાલોમાં રંગારોગાન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ચિત્રો છે તે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ચિત્રો થકી પ્રધાનમંત્રીની જે વિવિધ યોજનાઓ છે તે યોજનાઓને પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે જ જે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેને પણ જે ચિત્રના માધ્યમ થકી અંકિત કરવામાં આવ્યું છે. આ સાથે જ અલગ હોર્ડિંગ્સો અને બેનરો પણ લગાડવામાં આવ્યા છે. જે રૂટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થવાના છે એ તમામ રૂટ ઉપર અલગ આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે લગાડવામાં આવ્યા છે. આભાર જાણકારી માટે રાકેશ.
તો સેલ્વાસમાં પ્રધાનમંત્રી છે કાર્યક્રમ સ્થળે પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે સેલ્વાસની મુલાકાતે અત્યારે પ્રધાનમંત્રી છે। આ દરમિયાન તેમણે નમો હોસ્પિટલની અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને હવે તેઓ સભા સ્થળે જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉમટેલી છે। તમામ લોકોનું પ્રધાનમંત્રી અભિવાદન ઝીલતા પણ નજર આવી રહ્યા છે। તો તમામ લોકોમાં પણ પ્રધાનમંત્રીને આવકારવા માટેનો જે થનગનાટ છે અહીં જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને જોવા માટે, નિહાળવા માટે, એક ઝલક જોવા માટે જનમેદની ઉમટેલી જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી અહીં જંગી જનસભાને પણ સંબોધવાના છે। દમણમાં અનેક વિકાસવિદ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ આ જ કાર્યક્રમથી થવાનું છે। આ પહેલા તેમણે નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી, તેનું નિરીક્ષણ પણ કર્યું હતું અને હવે દમણની જનતાને દીવ દમણમાં અનેકવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ આ જ કાર્યક્રમ સ્થળેથી થવાનું છે। પ્રધાનમંત્રી અત્યારે સભા સ્થળ ખાતે જઈ રહ્યા છે તે પહેલા આ પ્રધાનમંત્રી તમામ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળી રહ્યા છે। 2587 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે પ્રધાનમંત્રીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી જ્યારે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, તેમના ગુજરાત પ્રવાસનો આજે પ્રથમ દિવસ છે। સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયું। ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમને આવકાર્યા અને ત્યાર પછી પ્રધાનમંત્રી સેલવાસ પહોંચ્યા, જ્યાં સેલવાસ ખાતે પ્રધાનમંત્રીએ નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી। ત્યાં થોડાક મિનિટો સુધી રોકાયા હતા અને હવે સભા સ્થળ ખાતે પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે, જ્યાં દીવમાં જ ખાલી 150 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દીવ દમણની મુલાકાતે છે। આ દરમિયાન આ બંને દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં એક તરફ પ્રધાનમંત્રીએ જ્યાં નમો હોસ્પિટલના ફેઝ 1નું ઉદ્ઘાટન કર્યું છે અને ત્યાર પછી એમને નમો હોસ્પિટલની જે સુવિધાઓ છે તેને લઈને નિરીક્ષણ પણ કર્યું હતું અને માહિતગાર પણ તેનાથી થયા હતા। સાથે જ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એમને મુલાકાત લીધી હતી, એ દરમિયાનના દ્રશ્યો। અને બીજી તરફ જ્યારે સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યારે આ જનમેદનીને તમે જોઈ શકો છો કે જ્યાં પ્રધાનમંત્રીને સાંભળવા માટે, પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ત્યાંની જનતા ઉપસ્થિત રહી છે। તો પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। દીવ અને દમણમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે એ જ કાર્યક્રમ સ્થળેથી થવાના છે। 2587 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી આ સભા સ્થળેથી કરવાના છે। સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી સભા સ્થળ ખાતે પહોંચી રહ્યા છે તે પહેલા આ ખુલ્લી જીપ્સીમાં પ્રધાનમંત્રી સવાર છે અને તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે। વિકાસ કાર્યોની વાત કરીએ તો દીવમાં નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ પણ આજ કાર્યક્રમ સ્થળેથી પ્રધાનમંત્રી કરવાના છે। 105 કરોડના ખર્ચે દમણમાં વિકાસના અલગ અલગ 7 કામોનું લોકાર્પણ થનાર છે। સાથે જ 150 કરોડ રૂપિયાના ખર્ચે દીવમાં જે વિકાસના કામોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। અને પ્રધાનમંત્રી જ્યારે સેલવાસની મુલાકાતે છે ત્યારે અનેકવિધ વિકાસની ભેટ દીવ દમણની સેલવાસની જનતાને મળી રહી છે। ટોટલ 2587 કરોડના રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી આજ સભા સ્થળ ખાતેથી કરવાના છે। પ્રધાનમંત્રી અત્યારે સભા સ્થળ પર પહોંચી રહ્યા છે અને એ દરમિયાન લાખોની સંખ્યામાં જે જનમેદની ઉમટી છે, તમામ લોકો પ્રધાનમંત્રીને એક ઝલક નિહાળીને એમનો ઉત્સાહ છે અત્યારે દેખાઈ રહ્યો છે। તો પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે અહીં સેલવાસ ખાતે અત્યારે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પ્રધાનમંત્રી અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે અને ત્યાર પછી સુરત પહોંચવાના છે, જ્યાં પણ સુરતીલાલાઓ તૈયાર છે પ્રધાનમંત્રીને આવકારવા માટે। ત્યાં પણ અનેક તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે પ્રધાનમંત્રીને આવકારવા માટે, પરંતુ તે પહેલા પ્રધાનમંત્રીના આજે ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ અને સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયા બાદ સેલવાસ પહોંચ્યા। સેલવાસમાં જ્યાં પ્રધાનમંત્રીએ નમો હોસ્પિટલના ફેઝ 1નું ઉદ્ઘાટન કર્યું છે અને સાથે જ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની તેમણે મુલાકાત લીધી હતી। ત્યાંના જે અધિકારીઓ છે તે આ સાથે સંકળાયેલા છે, તમામ લોકો સાથે તેમણે વિવિધ માહિતી પણ મેળવી હતી, એટલે કે પ્રધાનમંત્રી આ કામથી માહિતગાર પણ થયા, નિરીક્ષણ કર્યું હતું આ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું અને ત્યાર પછી પ્રધાનમંત્રી સેલવાસના એ સ્થળ ખાતે અત્યારે ક્રિકેટ સ્ટેડિયમ પાસે પહોંચી રહ્યા છે કે જ્યાં જંગી જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દૂર દૂર સુધી જનમેદની જોવા મળી રહી છે। તમામ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે પહોંચ્યા છે।
સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે પીએમ મોદી જનસભાને સંબોધવાના છે અને પ્રધાનમંત્રી અત્યારે કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે તો તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દમણમાં સી ફ્રન્ટ રોડ પરના ટ્રેક પર ટોય ટ્રેનનું પણ અત્યારે લોકાર્પણ કરવાના છે. નવા સર્કિટ હાઉસ પણ દીવને મળવા જઈ રહ્યું છે, તેનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. 105 કરોડના ખર્ચે દમણમાં અલગ અલગ વિકાસના 7 જેટલા કામોનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી સભા સ્થળ પર પહોંચી રહ્યા છે, સેલવાસની મુલાકાતે છે, ત્યારે સેલવાસની જનતાને અનેકવિધ વિકાસની ભેટ આજે પ્રધાનમંત્રીના હસ્તે મળવા જઈ રહી છે. આપણે જણાવી દઈએ કે સેલવાસ પહોંચ્યા પછી પ્રધાનમંત્રીએ નમો હોસ્પિટલના ફેઝ 1નું ઉદ્ઘાટન કર્યું હતું, તો સાથે જ તેમણે મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી અને હવે એક કાર્યક્રમ સ્થળ પર પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટેલી છે. તમામ લોકોનું અભિવાદન ઝીલતા પણ પ્રધાનમંત્રી નજર આવી રહ્યા છે. આ જે મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યાંથી લઈને જે સભા સ્થળ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જનસભાનું, ત્યાં સુધી પ્રધાનમંત્રી ખુલ્લી જીપ્સીમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલતા નજર આવી રહ્યા છે. તો પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે 2 દિવસના ગુજરાત પ્રવાસે છે એ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પણ જે પ્રકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જાહેરાત કરાઈ છે કે મહિલાઓ સુરક્ષામાં તૈનાતી કરશે.